નમસ્કાર દર્શક મિત્રો, ગુરુ પૂર્ણિમાના આજના પાવન દિવસે આપણે આવી પહોંચ્યા છીએ વિસાવદર ગામ નજદીક આવેલા ભૂતળી ગામના દિગંબર આશ્રમમાં. આનંદગીરી બાપુના આશ્રમમાં અહીં ગુરુ પૂર્ણિમાનો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. હજારોની સંખ્યામાં અહીં ભાવિકો આવી પહોંચ્યા હતા અને ભોજન પ્રસાદ લઈ ગુરુદેવનો આશીર્વાદ મેળવી અને તેમને ધન્યતા અનુભવી હતી. વિસાવદર નજીક આવેલા ભૂતળી ગામ પાસે દિગંબર આશ્રમ આવેલ છે. અહીં પરમ પૂજ્ય આનંદગીરી બાપુની નિશ્રામાં મંદિરમાં બિરાજતા દેવી દેવતાઓ અને ગુરુદેવના ચરણ પાદુકા તથા ધૂણાના પૂજન અર્ચન કરવામાં તો આવે જ છે. તે સાથે અહીં આવતા ભાવિકો ભોજન તથા વર્ષ દરમિયાન શ્રીમદ ભાગવત કથા, રામાયણ, શિવપુરાણ તથા હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ સેવકોને ભાવથી ભોજન પ્રસાદ આપવામાં આવે છે. તેમજ હિન્દુ ધર્મના તમામ તહેવારોની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આસપાસના ગામના ભાવિકો સહિત હજારો લોકો દિગંબર આશ્રમે પહોંચે છે અને પૂજ્ય આનંદગીરી બાપુ દ્વારા તમામ સેવકોને આવકારી રૂડા આશીર્વાદ આપવામાં આવે છે. जय गिरनारी। ओम नमो नारायण। ओम नमो नारायण गुरुजी। ओम नमो नारायण गुरुजी। ओम नमो नारायण गुरुजी। जे नारायण से ईज गुरु से, जे गुरु से ईज नारायण से। આપણે કહીએ ને ગુરુ બ્રહ્મા એટલે ગુરુ છે ઈજ બ્રહ્મા છે. આપણે કહીએ ગુરુ વિષ્ણુ એટલે જે ગુરુ છે ઈજ વિષ્ણુ છે. આપણે એમ કહીએ ગુરુ દેવ મહેશ્વર, જે ગુરુ છે એ જ મહેશ્વર છે. ગુરુની અંદર આ ત્રણો સ્વરૂપનું દર્શન કરવું. શું? જે જેના ગુરુ હોય ધરતી ઉપર અખંડ મંડલાકારમ વ્યાપ્તેન ચરાચરમ. તો આપણા ગુરુની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશનો ભાવ રાખીને દર્શન કરવું એટલે આ ધરતી પર આવેલો જીવાત્મા એમનું કલ્યાણ થઈ જાય. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. જ્યારે જ્યારે આ જીવન ઉપર ગુરુની કૃપા થાય છે મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષ એટલે બધા બંધનોમાંથી મુક્ત. કેમાંથી? મોક્ષ બીજું કઈ વસ્તુ છે નહીં. બધા બંધનોમાંથી જીવન મુક્ત થઈ જાવ એ જ મુક્તિ ને એ મોક્ષ. જોતમાં જોત ભણી જાય એ સદગતિ. તો આ દિગંબર આશ્રમ કુબારાવની વિસાવદર જિલ્લા જુનાગઢ દિગંબર બાપુ આ ભૂમિને ચેતન કર્યા, જ્યોત જગાવ્યા. આજે એમની જ્યોતના એમની તપસ્યાના લીધે આજે અમે હજારો લોકો આનંદ કરી રહ્યા છીએ, પ્રસાદ લઈ રહ્યા છીએ, સત્સંગ સાંભળી રહ્યા છે, આપણા જીવનનું કલ્યાણ કરી રહ્યા છે. એટલે આપણે દિગંબર બાપુને આપણે પ્રણામ નમસ્કાર કરીએ. એમના શિષ્ય કેશવગીરી બાપુ જેને 1998માં હિમાલયમાં સમાધિ લીધી, એમના શિષ્ય એ આપણને દીક્ષા આપી કેશવગીરી બાપુએ. એ દિગંબર બાપુ આપણે દાદા ગુરુ, કેશવગીરી બાપુ આપણા ગુરુ. આ ત્રીજી પેઢી એટલે બધા ગુરુ લોકોને ભગવાનને વંદન કરીએ, ઓમ નમો નારાયણ કરીએ. અહીંયા આવેલા જેટલા જીવ માત્ર છે એમને આપણે સેવા કરીએ. બધા લોકોને સરસ મજાના ગુરુ મહારાજને આપેલું મંત્ર, આપેલું ઉપદેશ, આપેલું સેવાનું જે સિસ્ટમ છે ગુરુ મહારાજ આપણને સમજાવ્યા છે આખા જગતને અમે સંબોધન કરીએ છીએ, આપીએ છીએ, જેનાથી આપણું કલ્યાણ થાય, જગતનું કલ્યાણ થાય. એટલે ગુરુ મહારાજ બધા લોકોને સદબુદ્ધિ આપે, સદવિચાર આપે અને સેવા કરવાનું શક્તિ આપે. આપણે સેવા કરવું એ શક્તિ ન હોય તો તનની શક્તિ જોઈએ, મનની શક્તિ જોઈએ, ધનની શક્તિ જોઈએ. આગે આપણી પાસે શક્તિ ન હોય, પાવરનો સેવા કેનાથી કરવું? એટલે ભગવાન બધા લોકોને ખૂબ સદગતિ, સદબુદ્ધિ, શક્તિ આપે એ ગુરુદેવની પ્રાર્થના કરીએ. બધા લોકોને જીવન મંગલમય હો. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. નિરંજન. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ખોડિયાર માતાજીના મહંત રમીલાબેન માતાજી સાથે અમે કોડીનારથી આજે વિસાવદર તાલુકાના જે ભૂતળી ગામે
દિગંબર આશ્રમ આનંદગીરી બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાના દિવસે તેમના આશીર્વાદ લેવા માટે અમે આવ્યા છીએ. અને અહીંયા અમે જોયું કે જે આશ્રમમાં દિગંબર આશ્રમમાં હજારોની મોઢે માય ભક્તોએ પ્રસાદ લે છે અને લોકો આવે અને બાપુનું નામ જે આનંદગીરી છે એને આનંદમાં જ રાખે બધાને, એ અમે સાક્ષાત જોયું છે. અને ખરેખર ઘણા વર્ષોથી અમે ગુરુ પૂર્ણિમામાં જાતા હોય બધા સંતો મહંતના આશીર્વાદ લેવા, પણ આજે અમને આ લાભ મળ્યો છે, અમે ધન્ય અનુભવીએ છીએ. જો આપ શ્રીને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. તે સાથે બેલ આઇકોન ખાસ દબાવશો જેથી આવા જ કાર્યક્રમો આપને સૌથી પહેલા જોવા મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ રંગોલી ગુજરાતી ચેનલ. આપનો ખૂબ ખૂબ આભાર.